અન્નપૂર્ણા વ્રત કથા. કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા. તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને ગુજરાન ચાલે એટલી જ ભિક્ષા પણ આવતી નહીં. એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, આજે ભિક્ષા માટે જવું નથી, કારણ કે તમે ભિક્ષા માંગીને આવો છતાં આપણું ગુજરાન ચાલતું નથી. માટે કોઈ પ્રભુ કે દેવી પર શ્રદ્ધા રાખી તેની સેવા પૂજા કરો, તો તમારા સામું પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે. બ્રાહ્મણને આ વાત સાચી લાગી. તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું. તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો. આમ કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં 3 દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે, તારું દુઃખ જરૂર દૂર થશે. ત્યારે બ્રાહ્મણે કહ્યું, માતાજી, તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો. ત્યારે માતાજીએ કહ્યું, અહીંથી થોડી દૂર પૂર્વમાં એક સરોવર છે. ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે, તે તને તેની વિધિ જરૂર કહેશે. આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘેર આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી. ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી. પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે. 2-3 દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે. કેટલીક બહેનોને સરોવર પાળે પૂજા કરતી જોઈ અને ત્યાં જઈને પૂછે છે કે બહેન, તમે કોનું વ્રત કરો છો? ત્યારે એક બહેન બોલી, ભાઈ, અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. બ્રાહ્મણે કહ્યું, એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને ન કહો. ત્યારે એક બહેન બોલી, આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે, રોગીના રોગ મટે, સંતાન વિહોણું ઘર હોય તો પાણી બંધાય અને નિર્ધનને ધન મળે છે. વ્રત કરનારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. હવે આ વ્રતની વિધિ સાંભળો. આ વ્રત માગસર સુદ છઠથી લઈને 21 દિવસ કરવાનું હોય છે. વ્રત કરનારી સૂતરના દોરાની 21 સેર લઈને તેની 21 ગાંઠ મારવી. 21 દિવસ એક ટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો. 21 દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું. આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે. તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતા માનું વ્રત કરો. તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે. બ્રાહ્મણે તો ઘેર આવીને વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યો અને વ્રતના પ્રથમ દિવસે જે બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરવા બેઠા હતા ત્યાં એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું. પરંતુ આમાં માની કોઈ જરૂર કાંઈ માયેચ્છા હશે તેમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોના મહોરથી ભરેલો એક ચરો મળ્યો. એમાંથી 2-4 સોનો મહોર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા. તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન લઈને રહેવા લાગ્યા. એક દિવસ બ્રાહ્મણી પોતાના પતિને કહ્યું, માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે, તો ધન વાપરનારની ખોટ છે. તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો. ત્યારે બ્રાહ્મણી ના પડી. ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે, તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો. તેથી તમને મારી ચિંતા નહીં રહે. આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો. તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા. એવામાં માગસર માસ આવતા બ્રાહ્મણે અન્નપૂર્ણાનું માનું વ્રત કરવાનો દિવસ આવ્યો. ત્યારે તે જૂના પતિના ઘરે ગયો અને પતિ પત્ની અન્નપૂર્ણા માનો દોરો સાથે લીધો અને વ્રત કરવા લાગ્યા. આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ કે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો ઘેરો દોરો સગડીમાં નાખી દીધો. તેવો જ માનો કોપ થયો. તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને બંને માંડ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદથી મળેલો અપાર વૈભવ નાશ પામ્યો. આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો. આ વાતની જાણ પોતાની જૂની પત્નીને થતાં તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ જઈ પોતાના ગળામાં જે દોરો હતો તે પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માંગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો. આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા. કહે કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું. તે નવી પત્ની શા માટે કરી? જ્યાં હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને 9 માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે, તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે. હવે બીજી વાર ભૂલ ન કરતો. આ બાજુ રમતા રમતા 9 માસ પૂરા થઈ ગયા અને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને
સુખ શાંતિથી રહેવા લાગ્યો. આ વાત નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા. જય અન્નપૂર્ણામાં. જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર, વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો. જય અન્નપૂર્ણામાં.